નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ મહાયુદ્ધ સાથે હું છું જિજ્ઞાસા। યુએસ, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ હવે વધુ વિધ્વંસક બન્યું છે। એક મહત્વના સમાચાર, જ્યાં યુએસ ઇઝરાયલે ઈરાનના 10 શહેરોને ટાર્ગેટ કર્યા છે। હુમલામાં અત્યાર સુધી 200 થી વધુ લોકોના મોત થયા છે અને 740 થી વધારે લોકો અત્યારે આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે। સ્કૂલ પર હુમલો થતા 148 વિદ્યાર્થીઓના મોત થયા છે। ટોટલ 200 થી વધારે લોકોના મોત આ હુમલામાં અત્યાર સુધી થયા છે, જેમાં 45 અન્ય વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત પણ થયા છે। ઈરાને પણ હવે ઓપરેશન 2 પ્રોમિસ 4 શરૂ કર્યું છે। ઈરાને કુલ 137 મિસાઇલ અને 200 ડ્રોનથી જવાબી કાર્યવાહીના ભાગરૂપે હુમલો કર્યો છે। યુએઈમાં ઈરાનના હુમલામાં 3 લોકોના મોતના સમાચાર છે, તો 58 લોકો ઘાયલ થયા છે। ઈરાને કુવૈત પર 97 મિસાઇલ છોડી છે, તો 283 જેટલા ડ્રોન છોડ્યા છે। ઇઝરાયલના બેઇત શેમેશમાં મૃત્યુઆંક વધીને 6 થયો છે, તો ઈરાને પણ દુબઈના એરપોર્ટ પર ઘાતક હુમલો કર્યો છે। ઈરાનના આ હુમલામાં 4 લોકો ઘાયલ થયા છે। ઈરાને સાયપ્રસ તરફ પણ 2 મિસાઇલ છોડી છે। મિડલ ઇસ્ટની સ્થિતિ પર ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલે અત્યારે બેઠક બોલાવી છે। બહેરીન, કુવૈત, ઓમાન, કતર, સાઉદી અરેબિયા અને યુએઈના વિદેશ મંત્રી આ બેઠકમાં હાજર છે। ઈરાનના હુમલાને પગલે સમુદ્રમાં પણ 150 જેટલા ઓઇલ ટેન્કર અત્યારે ફસાયા હોવાની વાત પણ સામે આવી રહી છે। ઇઝરાયલ અને યુએસે મળીને જે હુમલો કર્યો એમાં ઈરાનના 200 થી વધારે લોકોના મોત થયા છે। જો કે ઈરાને પણ હવે સામે પ્રહાર શરૂ કરી દીધા છે। મિડલ ઇસ્ટની સ્થિતિ પર ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ તરફથી બેઠક પણ બોલાવવામાં આવી છે, જેમાં અલગ અલગ તમામ દેશોના વિદેશ મંત્રી હાજર રહેશે। ન્યૂઝરૂમથી મારા સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે। વિક્રમ, હવે આ ઓપન વોર શરૂ થઈ ગયું છે। યુએસ અને ઇઝરાયલે મળીને હુમલો કર્યો અને હવે ઈરાને પણ સ્પષ્ટ કરી દીધું છે કે અમે જવાબી કાર્યવાહી સખ્ત રીતે કરીશું। બિલકુલ જિજ્ઞાસા, એટલે અહીંયા પ્રિવેન્ટિવ એટેક તરીકે ઇઝરાયલે જે વોર શરૂ કરી હતી, યુએસ અને ઇઝરાયલે જે વોર શરૂ કરી હતી, તે વોરનો હવે ક્યાંક સંપૂર્ણ રીતે જે કબજો છે તે ઈરાને હાથમાં લઈ લીધો હોય તેવી અહીંયા પરિસ્થિતિ બની રહી છે। અને આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે ઈરાન માત્ર ઇઝરાયલને ટાર્ગેટ નથી કરી રહ્યું, ઈરાને અત્યારે ઇઝરાયલ સહિત બીજા 9 દેશો પર પણ અટેક કરવાના શરૂ કર્યા છે, અને જેમાં સૌથી પોપ્યુલર નામ એ યુએઈનું છે। અબુધાબીની અંદર આપણે જોયું છે, દુબઈની અંદર જોયું છે, જે ફેમસ જગ્યાઓ છે ત્યાં પણ અહીંયા ડ્રોન અટેક કરવામાં આવ્યા, અને તેનું કારણ એક જ છે, જે રીતે બપોરે પણ આપણે ચર્ચા કરી હતી અને તેમાં કહ્યું હતું કે પ્રવાસન સ્થળ તરીકે ત્યાં દેશના અલગ અલગ દેશના લોકો આવતા હોય છે, એટલે કે સીધું ધ્યાન ત્યાં અહીંયા ખેંચવા માટે ઈરાને જે હુમલો કર્યો છે, ઈરાને અલગ અલગ જગ્યાઓ પર હુમલો કર્યો। અત્યારની શું પરિસ્થિતિ છે, ઈરાન આ વોરને કઈ બાજુ લઈ જવા ઈચ્છી રહ્યું છે, કારણ કે થોડાક જ દિવસોની અંદર જે રીતે હમણાં પણ એક સ્ટેટમેન્ટ આવ્યું કે ખામેનીના મૃત્યુ બાદ સુપ્રીમ લીડર હવે કોણ, તે સવાલ જે છે તેના એ જવાબ પર થોડાક જ દિવસોની અંદર મહોર લાગે તેવી પણ વિગતો સામે આવી રહી છે। પણ આપણી સાથે આપણા સહયોગી જોડાઈ ગયા છે ઉદય, પરિસ્થિતિ અત્યારે ખૂબ જ અહીંયા ઈરાનના હાથમાં જોવા મળી રહી છે, આપણે એવું કહી શકીએ, કારણ કે ઈરાન અત્યારે બેક ટુ બેક જે રીતે હુમલાઓ કરી રહ્યું છે, ઈરાન જે છે અત્યારે આ ઘાતક પ્રચંડ હુમલાઓ કરી રહ્યું છે અલગ અલગ દેશો પર। શું લાગે છે અત્યારની આ યુદ્ધની પરિસ્થિતિ ક્યાં પહોંચી છે, અત્યારે શું કહી શકાય? સ્પષ્ટપણે આ યુદ્ધ છે હવે બીજા ચરણમાં પ્રવેશી ગયું છે। કાલે જે તમે જોયું એના કરતાં આજે વધુ આક્રમક રીતે ઈરાને હુમલા કર્યા છે। કાલે 8 દેશ ઉપર કર્યા હતા, આજે 9 દેશ ઉપર, અરબના 9 દેશ ઉપર અલગ અલગ જગ્યાએ હુમલા કર્યા છે। નવાઈની વાત તો એ છે કે હવે મિલિટરી બેઝને ટાર્ગેટ કરવાની બદલે હવે ઈરાન સ્થાનિક લેવલે રહેણાંક વિસ્તારમાં, હોટલ ઉપર, જે ફેમસ જગ્યા છે, ટુરિસ્ટ પ્લેસ છે, તેના પર પણ હુમલો કરવા લાગ્યું છે। અત્યારે એવા સમાચાર આવે છે કે અબ્રાહમ લિંકન ઉપર એને 4 બેલેસ્ટિક મિસાઇલ દ્વારા હુમલો કર્યો, જો કે અમેરિકા પહેલાં એના લીધે કોઈ બોલ્યું નહોતું, પણ હવે એણે ખુલાસો કર્યો છે કે ભાઈ આ નકારી કાઢ્યો છે કે આવો કોઈ હુમલો થયો નથી। પરંતુ હવે ચોક્કસપણે છે કે આ યુદ્ધ હવે વધુ વિધ્વંસક બનશે, કારણ કે આનું બીજું ચરણ ચાલુ થઈ ગયું છે। તો આ બીજા ચરણમાં અમેરિકાનું શું સ્ટેન્ડ છે અત્યારે? અમેરિકા અને ઇઝરાયલ બે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે કે અમે પરમાણુ હથિયાર નહીં બનવા દઈએ, અને એ લોકો ટાર્ગેટ ફિક્સ કરીને રાખી દીધા છે। જેમ કે એવા કેટલા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને જાહેર પણ કર્યા ઇઝરાયલ અને અમેરિકાએ પોતાના હુમલાના દ્રશ્યો જાહેર કર્યા। એમાં સ્પષ્ટપણે જોવાય કે કોઈ મિસાઇલ લોન્ચ થવા જાતી હોય અને એના ઉપર હુમલો કરી દીધો હોય છે। એર ડિફેન્સ સિસ્ટમ ડિસ્ટ્રોય કરી નાખી છે। ઈરાનની એરફોર્સ પહેલેથી જ નબળી હતી, નેવી છે હવે એક
ડર જે લોકોને હતો દેશત ઈ સ્તર આવી ગયું છે કે હોર્મોઝ સ્ટ્રેટ બંધ થઈ શકે છે. ઈરાન કદાચ હોર્મોઝ સ્ટ્રેટને બંધ કરી શકે. અત્યારે પણ 150 જેટલા ઓઇલ ટેન્કર ફસાયા છે. એટલે દુનિયાની ચિંતા એ છે કે હોર્મોઝ સ્ટ્રેટ જો બંધ થશે તો આર્થિક ફટકો દુનિયાના બધા દેશોને લાગશે. અચ્છા, એટલે કઈ રીતે હોર્મુઝ સ્ટ્રેટ જો બંધ થાય છે તો કયા કયા દેશને સૌથી વધારે ફટકો પડી શકે અને કેવી રીતે? ખાસ કરીને એશિયાના દેશોને વધુ ફટકો પડે, કારણ કે 30% ક્રૂડ ઓઇલ આપણે હોર્મોઝ સ્ટ્રેટથી જ આવે છે. એમાં ભારતનું ઓઇલનો પણ મોટો બધો પ્રમાણ ત્યાંથી આવે છે. 39 કિલોમીટર જેટલાનો વિસ્તાર છે હોર્મોઝ સ્ટ્રેટ, પાતળો એવો સાંકડો વિસ્તાર છે જેમાંથી આ બધા વાહનો પસાર થાય છે. ઈરાનની નેવી પહેલેથી જ એ સ્ટ્રેટ ઉપર તૈનાત છે. એટલે કોઈ પણ સમયે થોડા દિવસ પહેલાં જ ઈરાને યુદ્ધ અભ્યાસ કરીને હોર્મોઝ સ્ટ્રેટને થોડા કલાકો માટે બંધ કરી દીધું હતું. હવે ડર એ જ છે કે હોર્મોઝ સ્ટ્રેટ બંધ થશે તો દુનિયાના અર્થતંત્રને ઘણો ફટકો પડશે. ઉદય, અહીંયા એક બાજુ આપણે જ્યારે ટ્રમ્પની વાત કરીએ તો ટ્રમ્પ એ શાંતિ દૂત તરીકે પીસ પ્રાઇઝ મેળવવાની વાતો કરતા હોય છે, આટલા યુદ્ધ મેં રોકાવ્યા આવી વાતો કરતા હોય છે. બીજી બાજુ ઇઝરાયલની સાથે મળીને ઈરાન પર સીધો અટેક કરવામાં આવ્યો છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ક્યાંક પોતાના નિવેદનો આપી રહ્યા છે, પણ ઈરાન જે રીતે ડબલ સ્પીડમાં જે અટેક કરી રહ્યું છે, પ્રચંડ જે રીતે અટેક કરવામાં આવી રહ્યા છે ઈરાન તરફથી, શું ડોનાલ્ડ ટ્રમ્પ આનાથી ગુસ્સે થશે, રોષે ભરાશે અને વધારે અટેક જે છે એ ઇઝરાયલની સાથે મળીને કરે ઈરાન પર? સ્થિતિ એવી છે કે ઇઝરાયલની સ્ટાઇલ પહેલેથી આવી રહી છે કે એ જે મોટા નેતા હોય કે મોટા લીડર હોય એને ટાર્ગેટ સૌથી પહેલાં કરે છે. આ કેસમાં પણ તમને આ યુદ્ધમાં પણ એવું જ જોવા મળ્યું કે અયાતુલ્લાહનો પહેલા 24 કલાકની અંદર એ લોકોએ હુમલો કર્યો હેડક્વાર્ટર ઉપર ને મોત નીપજ્યું. આ ખરેખર આ સ્થિતિ જેટલી જોઈને એનાથી વધારે ગંભીર થઈ છે. ઈરાનની અંદર હજારો લોકો રસ્તા ઉપર ઉતર્યા છે, શોક વ્યક્ત કરે છે. મારા ખ્યાલથી બીજા નવા સુપ્રીમ લીડરની જાહેરાત થયા બાદ તમને હુમલા વધારે જોવા મળશે. અચ્છા, અહીંયા ઈરાન અત્યારે જે રીતે હુમલાઓ કરી રહ્યું છે, શું આ જે વોરની સ્થિતિ બની રહી છે એ બીજા મિડલ ઇસ્ટના દેશો પર પણ અસર કરશે? કારણ કે યુએઈ એ અત્યારે સામેલ થઈ ગયું છે અને આપણે જોઈ રહ્યા છીએ બેક ટુ બેક જે હુમલાઓ થઈ રહ્યા છે એ ક્યાંક ડરનો માહોલ પેદા કરવાની પણ વાત હોઈ શકે અને સમગ્ર વિશ્વની નજર ઈરાન પર પડે તેનો પણ એક સંકેત હોઈ શકે. શું લાગે છે મિડલ ઇસ્ટના દેશોની પરિસ્થિતિ શું રહેશે? ચોક્કસથી અરબના દેશો આ યુદ્ધને ઈચ્છતા નહોતા અને એ લોકોને ખ્યાલ છે કે કેટલું નુકસાન થઈ શકે છે. પરંતુ ખાસ કરીને મને એવું લાગે છે ત્યાં સુધી કે આ 1-2 દિવસની અંદર તમને ઈરાનના પ્રોક્સીઓ ઉપર પણ હુમલા જોવા મળશે. ખાસ કરીને લાલ સમુદ્રમાં જે હુતીઓ છે એ હુતીઓના ઉપર હુમલા ઇઝરાયલ અને અમેરિકા તેજ કરશે. કારણ કે ઈરાન હંમેશા પોતાનું 12 દિવસના યુદ્ધમાં તે આની પહેલાંય તે પણ પ્રોક્સીઓનો ઉપયોગ કર્યો હતો. લાખો હજારો ડોલર ઈરાને ઇન્વેસ્ટ કર્યા છે પ્રોક્સીઓને હથિયાર પાછળ. એટલે ચોક્કસપણે આ સમય એવો થઈ ગયો છે કે ઈરાનના પ્રોક્સીઓ અને ઈરાન બંને સાથે મળીને હુમલો કરી શકે છે. તો આજે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું આજે યુદ્ધ શરૂ થયું છે, બીજી કોઈ મોટી મહાસત્તાઓ જે છે આમાં વચ્ચે પડશે? જેમ કે રશિયાનું સ્ટેટમેન્ટ આવ્યું, ચાઇના કેમ અત્યારે કંઈ નથી બોલી રહ્યું? મને નથી લાગતું કે રશિયા અને ચીન વધુ આમાં હથિયાર કે એર ડિફેન્સ સિસ્ટમ પૂરી પાડી શકે, પરંતુ હવે એ લોકોની સેના ડિપ્લોય કરે. જેમ કે રશિયા તો યુક્રેનના યુદ્ધ સાથે અત્યારે ફસાયેલું છે, એટલે તેની સેના તો ઈરાનમાં આવી શકે નહીં. પણ ચીન એવી હિંમત નહીં કરી શકે કે ઈરાનની અંદર પોતાની સેનાને ડિપ્લોય કરે, કારણ કે ચીનને પણ ખ્યાલ છે કે પછી એનો પરિણામ શું આવે. બિલકુલ. ભારતને આ યુદ્ધને લીધે કેવી અસર થઈ શકે, કેવો નુકસાન પહોંચી શકે, અથવા હોર્મુઝ સ્ટ્રેટની આપણને કેવી અસર પડે? થોડા દિવસોમાં તો તમને અસર નહીં દેખાય, કારણ કે બધા દેશો પોતાનું ઓઇલ રિઝર્વ રાખતા જ હોય છે, આપણે પણ રાખતા હોય છીએ. એટલે થોડા દિવસો માટે તો નહીં દેખાય, પણ જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય તો ટ્રાન્સપોર્ટેશન પણ વધી જશે. કોઈ પણ ઓઇલ ટેન્કરને મંગાવવાનો જે વીમાના પ્રીમિયમ હોય એ વધી જાય, એટલે મોંઘવારી વધી જાય. એ ચોક્કસપણે તમને પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરક દેખાય. ઓકે, તો હવે સવાલ એ થઈ રહ્યો છે ઉદય, એ પણ સવાલ છે કે જે રીતે આપણે કહ્યું કે ત્રિપુટી એક છે, યુએસએ હોય, ચાઇના હોય, રશિયા હોય, એ આ કોઈ યુદ્ધની અંદર કોઈ સામેથી પોતાનો સ્ટેટમેન્ટ આપે છે કે નહીં એ તો અલગ સવાલ છે, પણ ભારતનું અહીંયા શું સ્ટેન્ડ રહી શકે? ભારત તો વોચ એન્ડ વેઇટની સ્થિતિમાં જ છે, કારણ કે અત્યારે ભારત મને નથી લાગતું કે કોઈ એવો નિર્ણય લે જેથી કરીને પછી એના પરિણામ ભારતને પણ ભોગવવા પડે.
ઓકે ઉદય, તો જે રીતે જિજ્ઞાસા અહીંયા સીધો સવાલ આ એક એવી રીતે ઉદ્ભવી રહ્યો છે કે ઈરાન જે રીતે અત્યારે પ્રચંડ હુમલાઓ કરી રહ્યું છે, ઈરાને અહીંયા ફૂલ ફ્લેજમાં અહીંયા વોર શરૂ કરી હોય તેવા પણ અહીંયા ધ્વજ તેમણે લગાવીને ચોખ્ખો અહીંયા સંદેશ આપી દીધો છે કે અમે વોર રેડી છીએ. અને જે રીતે ઇઝરાયલ અને યુએસએ સાથે મળીને જે રીતે ઈરાન પર અટેક કરી રહ્યું છે, ઈરાન પણ હવે સામા હુમલાઓ કરવાનું શરૂ કર્યું છે. અને ભારતનો અહીંયા શું સ્ટેન્ડ રહે છે તેને પણ લઈને અહીંયા લોકોને સવાલો થઈ રહ્યા છે. ત્યારે બીજા દેશ જે મહાસત્તાઓની વાત કરીએ, ચાઇના હોય, રશિયા હોય, તે પણ અત્યારે પોતાનો કોઈ સ્ટેન્ડ ક્લિયર નથી કરી રહ્યા. એટલે આ વોર જે અત્યારે શરૂ થઈ છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની, તેમાં સૌથી વધારે ફટકો ક્યાંક મિડલ ઇસ્ટના દેશોને પડે, મિડલ ઇસ્ટના દેશોમાં નુકસાન થાય તે અહીંયા આપણે અત્યારે આ વોરમાં જોઈ શકીએ છીએ. જિજ્ઞાસા. બિલકુલ વિક્રમ, આભાર જાણકારી માટે.